જય શ્રી કૃષ્ણ મિત્રો આપણા ભારત દેશમાં વડ સાવિત્રી વ્રતનો ઘણો મહિમા છે। પરણિત મહિલાઓ તેમજ કુંવારી કન્યાઓ પણ આ વ્રત કરે છે। પરણિત મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુ અને સુખ સમૃદ્ધિ માટે આ વ્રત ઉપવાસ કરી વડ વૃક્ષ એટલે કે વડના વૃક્ષની પૂજા કરે છે, જેમાં ત્રણેય દેવ પરમપિતા બ્રહ્માજી, ભગવાન નારાયણ અને ભગવાન શંકરનો વાસ હોય છે। સાથે જ યમરાજ તેમજ સાવિત્રી અને તેમના પતિ સત્યવાનની પણ આ દિવસે પૂજા કરાય છે। આ વ્રત આજીવન પણ કરી શકાય છે, અથવા તો વ્રત જ્યારથી શરૂ કરીએ ત્યારથી 3, 5, 7 કે 14 વર્ષનો સંકલ્પ લઈ આ વ્રતનું પાલન કરાય છે અને પોતાનો સંકલ્પ પૂર્ણ થઈ જાય ત્યાર પછી પણ પોતાની ઈચ્છા અનુસાર આ વ્રતનું આજીવન પાલન કરી શકાય છે। અને આજના વિડીયોમાં આપણે વડ સાવિત્રી વ્રતની કથા, મહિમા તેમજ પૂજન વિધિ વિશે જાણીશું। ને જો તમને અમારા દ્વારા સંભળાવવામાં આવી રહેલી વડ સાવિત્રી વ્રતની કથા થોડી પણ સારી લાગે તો લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં આ વિડીયોને શેર પણ કરજો, જેથી કરી જે મહિલાઓ વડ સાવિત્રી વ્રતનું પાલન કરી રહ્યા છે તેમને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે। અને જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો આવી ધાર્મિક સંબંધિત માહિતીઓ પ્રાપ્ત કરવા હેતુ તેમજ કથા વાર્તા સાંભળવા હેતુ આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। મિત્રો, વડ સાવિત્રીનું વ્રત રાખવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। સ્કંદ પુરાણ, ભવિષ્યોત્તર પુરાણ તેમજ દેવી ભાગવતમાં પણ વડ સાવિત્રી વ્રતનો ઘણો મહિમા દર્શાવવામાં આવ્યો છે। આ દિવસે મહિલાઓ 16 શણગાર સજી વડના ઝાડની પૂજા કરી પોતાના પતિની લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે છે। આ વ્રત 2 વખત કરાય છે, એક તો વૈશાખ માસની અમાવસ્યાના દિવસે અને બીજું જ્યેષ્ઠ માસની પૂર્ણિમાના દિવસે રખાય છે। પણ આ વ્રતની વિધિ બંને દિવસે એક જ સરખી હોય છે, તેમજ આ દિવસે સાંભળવામાં આવતી કથા પણ એક જ સરખી હોય છે, પરંતુ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ દિવસે આ વ્રત રાખવામાં આવે છે। આ પ્રકારે જ્યેષ્ઠ સુદ 13થી આ વ્રતનો આરંભ થાય અને પૂનમે પૂરો કરાય। 3 દિવસ ઉપવાસ કરાય, જેમાં 2 દિવસ ફળ ખાઈને અને 1 દિવસ નકોડો ઉપવાસ કરવામાં આવે છે। આમ 3 દિવસ ઉપવાસ રાખી અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ફૂલ અને ફળ વડે વડના વૃક્ષનું પૂજન કરવું। આ 3 દિવસ શુદ્ધ જળમાં થોડું કાચું દૂધ મળાવી તેમજ પતાસા કે સાકર ભેળવીને વૃક્ષને જળમાં અર્પણ કરવું જોઈએ। તેમજ સૂતર લઈને વડની પ્રદક્ષિણા કરી પોતાના પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરવી। અને ચોથા દિવસે વ્રત પૂરું કરી સૌભાગ્યવતી સ્ત્રીઓએ સાથે બેસીને વડ સાવિત્રી વ્રતની કથા સાંભળવી, પ્રસાદ વહેંચી પોતે પણ તે પ્રસાદ લઈ પોતાનું વ્રત પૂર્ણ કરવું જોઈએ। આ દિવસે પરણિત મહિલાઓ તેમના પતિના સુખાકારી અને લાંબા જીવન અને સારા આયુષ્ય માટે વડના વૃક્ષની પૂજા કરે છે, પ્રદક્ષિણા ફરી રક્ષાસૂત્ર બાંધે છે। આપણા શાસ્ત્રોમાં પણ વડના વૃક્ષનું બહુ જ મહત્વ છે। આ વૃક્ષમાં આપણા ત્રણેય દેવતાઓ તો બિરાજમાન જ છે, જેથી તેમનો આશીર્વાદ તો મળે જ છે। સાથે જ વડનું વૃક્ષ અમરતાનું પ્રતીક છે, કેમ કે વડના વૃક્ષનું આયુષ્ય ખૂબ જ હોય છે, તે લાંબા સમય સુધી અડગ ટકી રહે છે અને તેમની અનેક શાખાઓમાંથી કેટલીય વડવાઈઓ નીકળે છે। આથી આ વડના વૃક્ષની જેમ જ પોતાના પતિનું આયુષ્ય લાંબુ, સુખાકારી અને સારા સ્વાસ્થ્યવાળું રહે એ માટે વડના વૃક્ષની પૂજા કરી તેને પ્રાર્થના કરવામાં આવે છે। અને વડના વૃક્ષની સાથે આ દિવસે સાવિત્રી દેવી અને યમરાજની પણ સંપૂર્ણ વિધિ વિધાન સાથે શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે છે। જેમ સાવિત્રીએ યમરાજથી પોતાના પતિના પ્રાણ પાછા લીધા હતા, તેવી જ રીતે આ વ્રત કરનાર દરેક મહિલાઓ જે સંપૂર્ણ શ્રદ્ધાથી વિધિ વિધાનપૂર્વક આ વ્રત કરે છે તેને અવશ્ય ફળ મળે છે। આ વ્રત કરનાર સ્ત્રીને અખંડ સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, તેમજ વૈવાહિક જીવનમાં કોઈપણ પ્રકારનું કષ્ટ કે દુઃખ આવતું નથી। વડ સાવિત્રીનું વ્રત ખૂબ જ પુણ્યશાળી છે અને પાપોનો નાશ કરનાર છે, વંશવૃદ્ધિ કરનાર છે। અને સ્કંદ પુરાણમાં તો એવું પણ કહ્યું છે કે જે કુળમાં કોઈ પણ સ્ત્રી આ વ્રત કરે છે તેના કુળમાં કોઈ પણ સ્ત્રી વિધવા થતી નથી। તો આ રીતે વડ સાવિત્રી વ્રતની પૂજા વિધિ વિધાન રીતે પૂર્ણ કરી આ વ્રતની કથા અવશ્ય સાંભળવી જોઈએ, જેથી વ્રત કર્યાનું સંપૂર્ણ પુણ્ય ફળ પ્રાપ્ત થઈ શકે। તેથી ચાલો આપણે સૌ મળીને આજના આ પાવન દિવસે વડ સાવિત્રી વ્રતની કથા સાંભળી લઈએ। ને કથા અનુસાર પ્રાચીન સમયમાં અશ્વપતિ નામે એક રાજા હતો, તેને મમતા નામે એક રાણી હતી। રાજા ઘણો જ પવિત્ર અને દયાળુ હોવાથી તેના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારે સુખી હતી। રાજા હંમેશા પ્રજાનું બધી જ રીતે ધ્યાન રાખતો, પોતાના પુત્રની માફક તેનું પાલન કરતો હતો, જેથી પ્રજાના હૃદયમાં પણ રાજા માટે અતિશય પ્રેમ અને સન્માન હતું। આ પ્રકારે રાજાને કોઈ પણ વાતે દુઃખ ન હતું, પરંતુ તેને સંતાનની ખોટ હતી। રાજા અને રાણી આ વાતથી ઘણા દુઃખી રહેતા। ઘણો સમય વીત્યો, પરંતુ તેમને ત્યાં પારણું ન બંધાયું।
હવે એવામાં એક સમય નારદજીએ રાજા રાણીને બ્રહ્માજીની પરમ શક્તિ સાવિત્રી માતાનું વ્રત કરવાનું કહ્યું. ત્યારે રાજા રાણીએ ખૂબ જ ભાવપૂર્વક આ વ્રત કર્યું. તેથી દેવી સાવિત્રી રાજા રાણીની શ્રદ્ધા ભક્તિથી પ્રસન્ન થયા અને બોલ્યા કે હે રાજા, હું તમારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થઈ છું. જે માંગવું હોય તે વરદાન માંગો. ત્યારે રાજાએ કહ્યું કે દેવી, મારે સર્વ પ્રકારનું સુખ છે, પણ સંતાનની ખોટ છે. મારે ત્યાં એક પુત્ર થાય અને વાંઝ્યાપણું મટે એટલી જ મારી ઈચ્છા છે. ત્યારે સાવિત્રી માતાએ કહ્યું કે તમારા ભાગ્યમાં પુત્ર યોગ નથી, પરંતુ તમે કરેલા પુણ્ય વ્રતના કારણે હું તમને વરદાન આપું છું કે તમારે ત્યાં ભાગ્યશાળી પુત્રીનો જન્મ થશે અને એ પુત્રીથી તમારા કુળનો ઉદ્ધાર થશે. આટલું કહી સાવિત્રી દેવી અંતર ધ્યાન થઈ ગયા. હવે આમને આમ થોડા દિવસો વીત્યા. ત્યાર પછી થોડા સમયમાં જ રાણીને ચડતા દિવસ થયા. 9 મહિના પૂરા થતાં તેમને રૂપવાન કન્યાને જન્મ આપ્યો. માતા સાવિત્રીના આશીર્વાદથી રાજાના ઘરે પુત્રીનો જન્મ થયો અને વેદોની જનની માતા સાવિત્રીના આશીર્વાદથી રાજાને પુત્રીની પ્રાપ્તિ થઈ હોવાથી તેનું નામ પણ સાવિત્રી પાડવામાં આવ્યું. હવે જો આપણા ઘરડા બુઢાઓ પણ કહે છે કે દીકરીને વધતા ક્યારેય વાર લાગતી નથી. આમ સમય વીતવા લાગ્યો અને સાવિત્રી તો બીજના ચંદ્રની માફક દિવસે ને દિવસે વધવા લાગી. આમ સાવિત્રીને સમજણી થતાં જોઈને રાજા અશ્વપતિને પણ ચિંતા થવા લાગી. અને સાવિત્રી તો રૂપનો અંબાર હતી. તેને જોઈને દેવો પણ શરમાતા, તો મનુષ્યની તો વાત જ શી કરવી. આથી કોઈ પણ રાજા સાવિત્રીનું માંગુ કરવાનો સાહસ કરતો નહોતો. અને જો સાવિત્રી માટે માંગવું આવે તો રાજાને તે પસંદ ના આવતું. આમને આમ રાજાની ચિંતા વધતી ગઈ. છેવટે એક દિવસ રાજાએ સાવિત્રીને કહ્યું કે પુત્રી, તું હવે વિવાહ કરવા યોગ્ય થઈ ગઈ છે. હજી સુધી તારા યોગ્ય કોઈ રાજાનું માંગવું આવ્યું નથી. તેથી દેવતાઓ વગેરે દ્વારા હું નિંદનીય ન થાવ એવો કોઈ પ્રયત્ન કરવો જરૂરી છે. મેં ધર્મશાસ્ત્રમાં એવી વાત સાંભળી છે કે જે કન્યા પિતાના ઘરમાં જ લગ્ન પહેલાં રજસ્વલા થાય તો કન્યાના પિતાને બ્રહ્મ હત્યાનો પાપ લાગે છે. તેથી હું તમને વૃદ્ધ મંત્રીઓ સાથે તીર્થયાત્રાએ મોકલું છું. તમે સ્વયં પતિનું વરણ કરો. ત્યારે જેવી આજ્ઞા કહીને સાવિત્રીએ પિતાની વાત માની લીધી અને યાત્રા માટે નીકળી. તે રાજશ્રીઓના સુંદર તપોવનમાં ગઈ. વૃદ્ધ મહર્ષિઓના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું અને સમસ્ત આશ્રમો તથા તીર્થોમાં ફરીને પાછી ઘરે આવી. ત્યાં તેણે પોતાની સામે આસન પર બિરાજમાન દેવર્ષિ નારદજીને જોયા. આથી તેમને આદરપૂર્વક પ્રણામ કર્યા. ત્યારે સાવિત્રીને જોઈને નારદજીએ પૂછ્યું કે રાજન, સાવિત્રી તો હવે મોટી થઈ ગઈ છે, એના લગ્ન કેમ કરતા નથી? અરે સાવિત્રી, તું કેમ કાંઈ બોલતી નથી? તારી શું ઈચ્છા છે? ત્યારે સાવિત્રીએ કહ્યું કે પાસેના આશ્રમમાં ધૂમસેન નામના એક રાજા છે. તેમના પુત્ર સત્યવાનને મેં વરમાળા પહેરાવી છે. તેમને મેં સ્વામી રૂપે સ્વીકાર્યા છે. હવે નારદજીને આ વાત સાંભળીને નવાઈ લાગી. તેમણે રાજા અશ્વપતિને કહ્યું કે સત્યવાનના માતા પિતા સત્ય બોલનારા છે અને સત્યવાન પણ હંમેશા સત્ય પાડનારો છે. તે રૂપમાં ગુણમાં સર્વથી શ્રેષ્ઠ છે. પણ એક વાત એવી છે કે જેની આગળ બધા ગુણો હોવા છતાં તે નકામમાં પડી જાય છે. આ સાંભળી રાજા અશ્વપતિને ચિંતા થવા લાગી. તેથી તેમણે નારદજીને પૂછ્યું કે કહો મુનિરાજ, એવી તો શી વાત છે? ત્યારે નારદજીએ કહ્યું કે સત્યવાનના આયુષ્યમાં માત્ર હવે 1 જ વર્ષ ખૂટે છે. અને આ સાંભળતા જ રાજાને ઘણો આઘાત થયો. તેથી રાજાએ સાવિત્રીને બીજો યોગ્ય વર શોધવા માટે સમજાવી. નારદજીએ પણ બીજો વર શોધી લેવાની શિખામણ આપી, પણ સાવિત્રી એકની બે ન થઈ. એણે તો કહ્યું કે કુલીન સ્ત્રીઓનું વચન એક જ હોય છે. મેં જેને હૃદયથી પતિ માન્યા છે એ જ ખરા. હવે બીજા મારે માટે ભાઈ સમાન છે. જે ભાગ્યમાં હશે તે થશે. જેવા વિધાતાનો લેખ. આમ સાવિત્રીના અડગ શ્રદ્ધા આગળ રાજાનું કાંઈ ચાલ્યું નહીં અને નારદજી પણ સાવિત્રીની ઈચ્છા પ્રમાણે કરવાની સંમતિ આપી ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારબાદ રાજા અશ્વપતિ સાવિત્રીને લઈને ધૂમસેનના આશ્રમમાં ગયા. ત્યાં ધૂમસેન એક ઝાડ નીચે બેઠા હતા. રાજા ત્યાં જઈ તેમને પગે લાગ્યા. હવે આંખે આંધળા હોવાથી ધૂમસેને પૂછ્યું કે તમે કોણ છો? અહીં કેમ આવવું પડ્યું? ત્યારે અશ્વપતિએ કહ્યું કે હે રાજન, મારું નામ અશ્વપતિ છે. મારી પુત્રી સાવિત્રીના લગ્ન આપના પુત્ર સત્યવાન સાથે કરવા આવ્યો છું. લગ્નની વાત સાંભળતા ધૂમસેન બોલી ઉઠ્યું, રાજન, શું કહો છો? તમારી પુત્રીના લગ્ન સત્યવાન સાથે? ત્યારે અશ્વપતિ રાજાએ કહ્યું કે એમાં નવાઈ જેવું શું છે? મારી પુત્રીએ પોતાની ઈચ્છાથી જ સત્યવાનને પસંદ કર્યો છે. ત્યારે ધૂમસેને ગંભીરતાથી કહ્યું કે રાજા, તમે જાણો છો કે મારા રાજ્ય રૂક્મી નામના બળવાન શત્રુએ પડાવી લીધું છે. હું આંધળો અને વૃદ્ધ હોવાથી રાજ્ય પાછું મેળવી શકું તેમ નથી. હું વનમાં ઝૂંપડી બાંધીને રહું છું અને વનફળ ખાઈને દાણા વીતાવું છું. મારો પુત્ર પણ વનમાં ફળ ઉપર જ જીવે છે. આથી મને આ સંબંધ યોગ્ય લાગતો નથી. હું તમારી ફૂલ જેવી કોમળ દીકરીને દુઃખ દેવા માંગતો નથી. આમ અનેક રીતે સમજાવવા છતાં સાવિત્રી જરા પણ ડગી નહીં. છેવટે ધૂમસેને અશ્વપતિની વાત સ્વીકારી અને સત્યવાનના લગ્ન સાવિત્રી સાથે કરાવી દીધા.
આમ લગ્ન પછી સત્યવાન અને સાવિત્રી હળીમળીને પ્રેમથી રહેવા લાગ્યા. પરંતુ સાવિત્રીના હૃદયમાં ઊંડી ચિંતા હતી કે તેના પતિનું આયુષ્ય ટૂંકું છે. તેથી પોતાના પતિના આયુષ્ય માટે તે દિવસથી સાવિત્રી વેદ માતા સાવિત્રીનું વ્રત કરવા લાગી. પોતાના સ્વામીનું મૃત્યુ થોડા દિવસમાં થઈ જશે એવો નિર્ણય કરી મનમાં દિવસો ગણવા લાગી. આમ કરતાં કરતાં હવે સત્યવાનના મૃત્યુને 3 જ દિવસ ખૂટતા હતા. સાવિત્રીનું મન વ્યાકુળ થવા લાગ્યું અને તેથી તે પૂરી શ્રદ્ધાથી એક ચિત્ત થઈ સાવિત્રી વ્રત કરવા લાગી. તે ગદગદ હૃદયે રાત દિવસ માતા સાવિત્રીનું ધ્યાન કરવા લાગી. 2 દિવસ વીતી ગયા. આમ આજે તો હવે સત્યવાનના મૃત્યુનો દિવસ આવી ગયો અને હંમેશની જેમ આજે પણ નિયમ પ્રમાણે સત્યવાન કુહાડી લઈને વનમાં લાકડા કાપવા નીકળ્યો. હવે સાવિત્રી જાણતી હતી કે આજે તેનો પતિ મૃત્યુ પામશે. તેથી સાવિત્રીની ઈચ્છા હતી કે આજે આખો દિવસ પોતાના સ્વામી સાથે જ રહેવું. એથી તેણે સત્યવાનને કહ્યું કે નાથ, આજે 1 વર્ષ થઈ ગયું, છતાં તમે કોઈ દિવસ મને વન બતાવ્યો નથી. આજે મારી વન જોવાની ઈચ્છા છે. ત્યારે સત્યવાને કહ્યું કે મારી ના નથી, મારા પિતાની આજ્ઞા મળે તો ચાલ. ત્યારે સાવિત્રીએ સાસુ સસરાની આજ્ઞા લીધી અને સત્યવાન સાથે વનમાં જવા નીકળી. વનમાં જાત જાતના ઝાડવા અને પશુ પક્ષીઓના નામ પૂછતા સાવિત્રી પતિની સાથે ચાલતી હતી. આમ બંને જણા થોડા દૂર ગયા હતા ત્યાં તેમને એક સુકાયેલું ઝાડ જોયું. આથી જ્યારે સત્યવાન કુહાડીથી ઝાડ કાપવા ગયો તેવું તેના માથામાં ભારે સણકો આવ્યો અને આંખે અંધારા થવા લાગ્યા. ઘડીકમાં તો તે ભયમાં ઢળી પડ્યો. આ જોઈ સાવિત્રી ગભરાઈ અને પોતાના સ્વામીનું માથું ખોળામાં લઈને દબાવવા લાગી. એટલામાં તો એક ભયંકર કાળા રંગવાળો તેજસ્વી વિકરાળ આકૃતિવાળો પુરુષ ત્યાં આવીને ઊભો થઈ ગયો. પણ સાવિત્રી જરાય ગભરાઈ નહીં. તેમને જોઈને સાવિત્રીએ પૂછ્યું કે તમે કોણ છો અને અહીં કેમ ઊભા છો? ત્યારે આવનાર બોલ્યો કે હે પુત્રી, હું યમ છું. તારા પતિનું આયુષ્ય પૂરું થવાથી તેને લઈ જવા માટે આવ્યો છું. આ સાંભળી સાવિત્રીએ યમરાજને ઓળખ્યા અને કહેવા લાગી કે હે યમરાજ, મેં સાંભળ્યું છે કે આપના દૂતો મનુષ્યને લેવા આવે છે, તો પછી આપ પોતે કેમ આવ્યા છો? ત્યારે યમરાજ બોલ્યા કે સત્યવાન સદા સત્ય બોલનારો અને સદાચારી છે, એટલે એને લેવા હું ખુદ જ આવ્યો છું. એને લઈ જવું મારા દૂતોનું કામ નથી. આવા પવિત્ર પુરુષને લેવા હું પોતે જ આવ્યો છું. એમ કહીને યમરાજે પાસ નાખી અને સત્યવાનના દેહમાંથી અંગૂઠા જેવડો પ્રાણને બળપૂર્વક ખેંચી કાઢ્યો. આમ પ્રાણ ખેંચ્યો અને સત્યવાનનો દેહ નિષ્પ્રાણ થઈ ગયો. આ પ્રકારે યમરાજ સત્યવાનના પ્રાણ લઈને દક્ષિણ દિશા તરફ ચાલવા લાગ્યા અને પતિના મૃત્યુથી સાવિત્રીને અપાર દુઃખ થયું. એ બેભાન જેવી થઈ ગઈ. થોડી વાર તો તેને યમરાજ પર ક્રોધ આવ્યો, પણ એમાં યમરાજ શું કરે? આ જેમનો ધર્મ અને કર્મ છે. હવે ત્યારબાદ સાવિત્રી પોતાના પતિના મૃતદેહને ઝાડ નીચે મૂકી દુઃખી હૃદયે વિલાપ કરતી યમરાજની પાછળ ચાલવા લાગી. અને સાવિત્રીને પોતાના પાછળ આવતી જોઈને યમરાજ બોલ્યા કે હે સાવિત્રી, હવે પાછળ આવવાનું નકામું છે. અહીંથી આગળ મનુષ્યની સીમા પૂરી થાય છે. તું અહીંથી આગળ વધી શકીશ નહીં, માટે પાછી વળ. વિધિના લેખ મિથ્યા થતા નથી, માટે શોક કરવો નકામો છે. જા, પાછી જા અને તારા પતિની અંતિમ ક્રિયા કર. ત્યારે સાવિત્રી ધૈર્યપૂર્વક બોલી, મારી શ્રદ્ધા અને નિશ્ચય અડગ છે. જ્યાં જ્યાં મારા પતિ જાય ત્યાં ત્યાં મારે સાથે જવું. હું સાથે જ રહીશ. તમે કહો છો કે મનુષ્યની સીમા અહીં પૂરી થાય છે, પણ મારા પતિવ્રત ધર્મ બળે, ગુરુ ભક્તિના બળે, મારા વ્રતના બળે અને તમારી કૃપાના બળે મારી ગતિને કોઈ અટકાવી શકે તેમ નથી. વળી હે દેવ, 7 પગલાં સાથે ચાલવાથી મિત્રતાનો અધિકાર મળે છે. હું તમારી સાથે 7 પગલાં ચાલી છું, એટલે તમને મિત્ર ભાવે પૂછું છું કે અજ્ઞાની પુરુષો મન, વચન અને કર્મથી ધર્મ પાળવાની શિખામણ આપે છે અને મને કહે છે કે જગતમાં ધર્મ જ મનુષ્યનો ઉદ્ધાર કરે છે. તો પછી આપ મને મારો પતિવ્રત ધર્મ પાળવા માટે શા માટે અટકાવી રહ્યા છો? ત્યારે યમરાજ બોલ્યા કે હે સાવિત્રી, તારા મધુર અને સત્ય વચનોથી હું પ્રસન્ન થયો છું. તારા પતિના જીવન વિના તારે જે વરદાન માંગવું હોય તે માંગ. ત્યારે સાવિત્રીએ કહ્યું, તો સારું, મારા સસરાનો અંધાપો દૂર થાય અને તેમને સૂર્ય જેવા પ્રતાપી નેત્રો મળે તેવું વરદાન આપો. ત્યારે યમરાજ કહે છે કે એવું જ થશે, પણ સાવિત્રી, બહુ ચાલવાથી થાક લાગશે. હવે અહીંથી તું પાછી વળ. તારા કહ્યા પ્રમાણે તારા સસરાની નેત્રો મળશે. ત્યારે સાવિત્રીએ કહ્યું કે પતિની સાથે ચાલવામાં થાક શાનો? જ્યાં જ્યાં પોતાના પતિ જાય ત્યાં ત્યાં જવું એ પ્રત્યેક નારીનો પરમ ધર્મ છે. તેથી જ હે યમરાજ, સત્પુરુષોના સત્સંગ કદી વ્યર્થ થતા નથી. તો શું તમારો સત્સંગ નકામો જશે? ત્યારે ફરી યમરાજે કહ્યું કે સાવિત્રી, તે મને નમ્રતાપૂર્વક અને ચતુરાઈથી મારો ધર્મ સમજાવ્યો છે. તારી ચતુરાઈ અને નમ્રતાથી હું મુગ્ધ થયો છું. તો તું તારા પતિના જીવન વિના જે માંગવું હોય તે ફરીથી માંગ. ત્યારે સાવિત્રી બોલી કે હે યમરાજ, મારા સસરાનું ગયેલું રાજ્ય પાછું મળે અને મારા પતિ તમારા ધર્મને લીધે મારો ત્યાગ ના કરે એવું વરદાન આપો. ત્યારે યમરાજ બોલ્યા કે ધૂમસેનને ગયેલું રાજ્ય પાછું મળશે અને તારો પતિ પોતાનો ધર્મ પાળશે. હવે તું પાછી જા.
ત્યારે સાવિત્રીએ કહ્યું કે હે યમરાજ, તમે સર્વને નિયમો રાખો છો, એટલે તમારું નામ યમ છે. સર્વ પ્રાણીઓ ઉપર દયા રાખી અને શરણે આવેલાની રક્ષા કરવી એ માનવીઓનો પરમ ધર્મ છે, એવો તમે ઉપદેશ આપ્યો છે. તો હું પણ આપના શરણે આવી છું, તમે મારી રક્ષા કરો. ત્યારે યમરાજ બોલ્યા, તારા પવિત્ર વચનો સાંભળતા મારી તરસ છીપાતી નથી. ખરેખર એમ થાય છે કે તારી પાસેથી ધર્મ વચનો સાંભળ્યા જ કરો. તારા આ વચનોથી હું તારા પર અત્યંત પ્રસન્ન છું. આથી આ વખતે પણ તારા પતિના જીવન સિવાય જે જોઈએ છે તે ત્રીજું વરદાન માંગ. ત્યારે સાવિત્રી બોલી કે હે યમરાજ, મારા માતા પિતાને પુત્ર નથી, તો તેમને 100 પુત્રો થાય અને તેમનો વંશ ચાલુ રહે, એવું મને વરદાન આપો. ત્યારે યમરાજે કહ્યું કે જા, તારા માતા પિતાને 100 પ્રતાપી પુત્રો થશે. હવે તું પાછી જા, હવે તું અહીંથી પાછી વળ, કારણ કે તું ઘણી દૂર આવી ગઈ છે. ત્યારે સાવિત્રી બોલી, મારા પતિ અને આપ જેવા સત્પુરુષો પાસે હોવાથી મને કાંઈ જ દૂર લાગતું નથી. સત્પુરુષોના હૃદયમાં સદા પવિત્રતા હોવાથી બધા જ માણસો સંતનો વિશ્વાસ કરે છે. હું પણ આપના વિશ્વાસે જ ચાલી આવી છું. ત્યારે યમરાજ કહે છે કે હે સતી, તારા વચનોથી ઘણો પ્રસન્ન છું. આથી ફરી તારા પતિના જીવન સિવાય જે કોઈ વરદાન જોઈએ છે તે ફરી માંગ. અને હવે તું ઘણી જ દૂર આવી ગઈ છે, માટે પાછી જા. ત્યારે સાવિત્રી ચતુરાઈપૂર્વક બોલી કે મને 100 બળવાન પુત્રો થાય એવું વરદાન આપો. ત્યારે યમરાજ બોલ્યા કે તને 100 બળવાન પુત્રો થશે. આમ કહી યમરાજ કહેવા લાગ્યા કે હવે તું એક પણ ડગલું આગળ ભર્યા વિના પાછી વળ. હવે આ પ્રકારના યમરાજના વાક્ય સાંભળીને સાવિત્રી બોલી કે હે યમરાજ, સંસારમાં સત્પુરુષોનું વચન એક જ હોય છે અને સતી સ્ત્રીઓને પણ પતિ એક જ હોય છે. સતી સ્ત્રીઓને પતિ વિના સ્વર્ગ પણ નકામું છે, પતિ વિના લક્ષ્મી નકામી છે અને પતિ વિના જીવન પણ નકામું છે. ત્યારે યમરાજ બોલ્યા કે હવે તું પાછી જા, કેમ કે તારી વાણી સાંભળતા હું થાકું તેમ નથી, પરંતુ તું ઘણી દૂર આવી ગઈ છે. માટે જે જોઈએ તે છેલ્લું અંતિમ ઉત્તમ વરદાન માંગીને તું અહીંથી પાછી વળ. ત્યારે સાવિત્રી બોલી કે તમારું વચન સત્ય થાય એ જ મારું છેલ્લું અંતિમ વરદાન છે કે મને 100 બળવાન પુત્રો થાય એવું તમે વચન આપ્યું છે. પણ જો તમે સત્યવાનને લઈ જશો તો મારે 100 પુત્રો ક્યાંથી થશે? માટે મારા સ્વામીને જીવનદાન આપશો નહીં તો તમારું વચન મિથ્યા થશે. આથી યમરાજ પ્રસન્નતાપૂર્વક બોલ્યા કે હે ભદ્રે, હે સતી, હું તારા પતિને જીવનદાન આપું છું. જા, તારા સ્વામીને લઈ જા. તારા સ્વામીનું આયુષ્ય 400 વર્ષનું થશે. આમ યમરાજના શબ્દો સાંભળી અતિ હર્ષપૂર્વક યમરાજના આશીર્વાદ લઈને સાવિત્રી પાછી વળી અને જે વડના પવિત્ર વૃક્ષ નીચે પોતાના સ્વામીનો દેહ હતો ત્યાં તે આવી પહોંચી અને સત્યવાનનું માથું તેના પોતાના ખોળામાં લીધું. અને તેવામાં સત્યવાન આળસ મરડીને ઊભો થઈ ગયો. આ જોઈને સાવિત્રીનું હૃદય આનંદથી ડોલવા લાગ્યું. ત્યાર પછી જાણે સત્યવાન ઊંઘમાંથી ઉઠ્યો હોય એમ બેઠો થઈ સાવિત્રીને કહેવા લાગ્યો કે આજે તો મને એક સરસ સ્વપ્ન આવ્યું છે. તેમાં મેં તારો અને યમરાજનો સંવાદ જોયો. આ સાંભળી સાવિત્રીએ પણ સત્યવાનને બધી જ વાત કહી સંભળાવી અને કહ્યું કે સ્વામી, તમારું એ સપનું સાચું હતું. હવે આ બાજુ સત્યવાનના પિતા ચિંતાતુર થવા લાગ્યા હતા. જે ચિંતા કરવા લાગ્યા કે હજી સુધી સત્યવાન અને સાવિત્રી કેમ ઘરે નથી આવ્યા. તે આશ્રમની ચારે દિશાએ શોધખોળ કરવા લાગ્યા. ત્યાં તો અચાનક તેના અંધ નેત્રોમાં દ્રષ્ટિ પુરાઈ. તે દેખતા થઈ ગયા. આથી તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. હવે આમ આંખો મળ્યા પછી તો તેમના પુત્ર અને પુત્રવધૂને જોવા માટે આતુર થવા લાગ્યા. અને થોડી જ વારમાં ત્યાં સત્યવાન અને સાવિત્રી આવી પહોંચ્યા અને માતા પિતાને પગે લાગ્યા. અને આ જોઈ ધૂમસેનને શાંતિ થઈ. ત્યાર પછી સત્યવાને પોતાના પિતાને બધી જ વાત કહી સંભળાવી કે તેમની આંખો મળવાનું કારણ પણ સાવિત્રીના વ્રતનો પ્રભાવ છે. આ સાંભળી ધૂમસેને સત્યવાન અને સાવિત્રીને આશીર્વાદ આપ્યા. એટલામાં એક દૂત આવી ચડ્યો. દૂતે સમાચાર આપ્યા કે આપણું રાજ્ય દુષ્ટ રૂકમિણીએ પડાવી લીધું હતું, તેના પર બીજા રાજ્યએ ચડાઈ કરી જીતી લીધું છે અને તેઓ આપને આપનું રાજ્ય સંભાળી લેવા બોલાવે છે. ત્યારે ધૂમસેન સત્યવાન અને સાવિત્રી સાથે ત્યાં ગયા અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું અને સુખેથી પોતાના રાજ્યમાં રાજ કરવા લાગ્યા. તો આ પ્રકારે યમરાજે જે કહ્યું તે બધું જ થયું અને વેદમાતા સાવિત્રી દેવીના વ્રતના પ્રભાવથી સાવિત્રી પણ 100 પુત્રોની માતા થઈ અને સત્યવાન સાથે પોતાનું જીવન સુખેથી વિતાવા લાગી. જય સાવિત્રી દેવી, જય યમ દેવતા. જેવા સાવિત્રી અને સત્યવાનને ફળ્યા તેવા સૌને ફળજો. તો મિત્રો, આ હતી આજની અમારી વડ સાવિત્રી વ્રતની પૂજા વિધિ તેમજ કથા મહિમા. અને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય સાવિત્રી દેવી અવશ્ય લખજો. ને ચાલો ફરી મળીએ આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ સાથે. જય શ્રી કૃષ્ણ.